નારી પત્રકાર સંઘ દ્વારા આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જ્યારે રજૂઆત કરવામાં આવેલી હતી, ત્યારે આ રજૂઆતમાં ધારી બગસરા ચલાલાના ધારાસભ્ય એવા જેવીભાઈ કાકડિયા પણ સાથે રહેલા હતા, સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ સાથે રહેલા હતા, માનની મહાવીર બાપુ, અને આ સાથે સરસિયા જિલ્લા પંચાયતના જે સદસ્ય છે ઘનશ્યામભાઈ હિરપરા, તેઓ પણ સાથે રહેલા હતા, અને માનની મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો કરવામાં આવેલી હતી. આ વેળાએ જ્યારે માનની કૌશિકભાઈ વેકરિયાને પણ અમારું પ્રતિનિધિ મંડળ ધારી પત્રકાર સંઘ મળેલો હતો, અને તેઓને પણ એક રજૂઆત કરેલી હતી. તેઓએ પણ ખૂબ સરસ મજાના પોઝિટિવ જવાબ આપેલા છે. સાથે જ આપણા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા પણ આજે ગાંધીનગર ખાતે પહોંચેલા હતા. તેમને પણ રજૂઆતો કરવામાં આવેલી હતી, અને ભરતભાઈ સુતરિયાએ ધારી પત્રકાર સંઘને એક વિશ્વાસ અપાવેલો છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં હું ઉમેદવાર તરીકે હોઉં કે પછી ન હોઉં, પરંતુ ધારી, ચલાલા અને વિસાવદરની જનતા માટે યોગ્ય ન્યાય, જે વ્યાજબી માંગ છે, આ વ્યાજબી માંગ માટે હું સતત રજૂઆત કરતો રહેલો છું, અને હજુ પણ રજૂઆત કરતો રહીશ. ધારી પત્રકાર સંઘ અને અમરેલી બ્રોડગેજ સમિતિ જે પ્રયત્નો કરી રહી છે, ખાસ કરીને બ્રોડગેજ લાવવા માટેના, એના ફળ સ્વરૂપે જ્યારે આજે આપણે મુખ્યમંત્રી સાહેબને જે રજૂઆત કરી, એમના તરફથી પણ એક સારો પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો છે કે હું બનતો પ્રયત્ન કરીશ. અને જેવી કાકડિયા જે આપણા ધારાસભ્ય છે, એમને પણ આપણી જે રજૂઆત હતી એને યોગ્ય પ્રતિસાદ આપીને આપણને સીએમ સુધી લઈ ગયા, અને ત્યાં આપણી રજૂઆત હતી એમને પણ વાત કરી કે ભાઈ જો બ્રોડગેજ સેવાને જોડવામાં આવે તો ઘણો ખરો ધારીનો વિકાસ થાય એમ છે, ચલાલાનો વિકાસ થાય એમ છે, અને ખાસ કરીને ટુરિઝમ પેલેસ જે બધા આવેલા છે ત્યાં પણ લોકોની અવરજવર વધશે, ધંધા રોજગાર વધશે. તો આજની જે રજૂઆત ધારી પત્રકાર સંઘે કરી છે એ એકદમ યોગ્ય, અને સીએમ સાહેબ તરફથી પણ યોગ્ય પ્રતિસાદ સાંપડ્યો છે. ખૂબ ખૂબ સરસ. આ હતા અમારે ધારી પત્રકાર સંઘના પ્રમુખ એવા મેહુલભાઈ ત્રિવેદી. હવે આપણે વરિષ્ઠ પત્રકાર એવા જયુભાઈ જેઠવાની સાથે પણ વાતચીત કરીએ. આજ રોજ બપોરના અમે સીએમ સાહેબને મળ્યા, શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને. તો અમને યોગ્ય રીતે એમણે સાંભળ્યા અને કીધું કે હું મારીથી બનતી કોશિશ કરીશ, અને 100% હું તમને બ્રોડગેજ ધારીને બ્રોડગેજ અપાવીશ. અનિભાઈ, આજ રોજ જે આપણે સવારથી નીકળ્યા ત્યારથી જ આપણને આશા એવી હતી કે ખરેખર સીએમ સાહેબ આપણને સારી રીતના સાંભળશે, એવું જ આપણને પરિણામ મળ્યું છે. માત્ર ને માત્ર આપણા લોકલાડીલા ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, મહાવીર બાપુ, ઘનશ્યામભાઈ હિરપરા સહિતના જે આપણી હારે અમરેલીની જે ટીમ હતી મિશન બ્રોડગેજ વાળી, એ પણ આપણી સાથે હતા. આપણે ટૂંકમાં 15 આપણા જિલ્લાના, જે આપણે અમરેલી પણ હજી બ્રોડગેજ શરૂ નથી થઈ, એને પણ થોડોક વાદ વિવાદ નડતો હતો, એ પણ પ્રશ્નો આપણે રજૂ કર્યા. પછી આપણે ધારી, ચલાલા અને વિસાવદર માટેના આપણે જે પ્રશ્નો રજૂ કર્યા છે સીએમ સાહેબને, સીએમ સાહેબે આપણને ખૂબ સારી રીતના સાંભળ્યા છે, અને ખૂબ સારો આપણને મને તો વિશ્વાસ બેસી ગયો છે કે આપણે હવે ટૂંક સમયમાં કદાચ આપણને પોઝિટિવ જવાબ મળશે. જવાબ મળ્યા પછી કદાચ આપણે આ બ્રોડગેજ છે એ શરૂ પણ થશે એવી મને આશા પૂરેપૂરી છે. અને આપણો વિકાસ જે માનો કે અત્યારે થોડો ઘણો રૂંધાઈ રહ્યો છે, બ્રોડગેજ આવશે એટલે આપણો વિકાસ ક્યાં પહોંચશે એ તો પછી બધાને ખબર પડવાની જ છે. અત્યારે તો કદાચ માનો કે અમુક લોકો છે, કદાચ માનો કે એવું કહેતા હોય કે ભાઈ આ લોકો ખોટા ચડી બેઠા છે ને એ બ્રોડગેજ નો થાય ને આ નો થાય તે નો થાય, પાછળથી વાતો કરવા વાળા હોય છે, આપણને સમાચાર મળતા જ હોય. પણ આપણે એકવાર આ બ્રોડગેજની પાછળ પડશું, બ્રોડગેજ લાવશું, સરકાર સુધી આપણે રજૂઆત કરશું. હજી આપણે સીએમ સાહેબ સુધી પહોંચ્યા છીએ, આપણી તૈયારી એવી છે. પીએમ સાહેબને પણ આપણે આજે આ રીતના મળ્યા છીએ ને સીએમ સાહેબને, એવી જ રીતના આપણે હજી પીએમ સાહેબને પણ, નરેન્દ્ર મોદી સાહેબને પણ મળશું. આપણે રેલવે મિનિસ્ટર છે એને પણ મળશું, બ્રોડગેજ લાવીને રહીશું. બસ એ આપણો એક સંકલ્પ છે. ખૂબ ખૂબ સરસ. તો આ છે વિશ્વાસ ધારી પત્રકાર સંઘને કે તેઓ માનની આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચવા માંગે છે, અને બ્રોડગેજ ઝંખી રહેલી ધારી, ચલાલા અને વિસાવદરની જનતા માટે તેઓ ખૂબ સારી એવી યોગ્ય માંગણી અને એક બિન રાજકીય અભિયાન ચલાવી રહેલ છે. ત્યારે આપણી સાથે જોડાયેલા છે
ચલાલાના વેપારી અગ્રણી કનુભાઈ શું લાગે છે આપને? પહેલા તો અમારા ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર, જે સીએમ સુધી લઈ જવામાં ધારાસભ્ય જે સાથ સહકાર આપ્યો છે એને હું દિલથી આભાર માનું છું. અને સીએમએ પણ અમને સારો પ્રતિસાદ આપ્યો છે. ત્યાર પછી ભરતભાઈ સુતરિયા મળ્યા, એમણે કીધું કે તમે દિલ્હી આવો અને હું તમને પીએમને મેળવીશ અને તમારો બ્રોડગેજ 100% આવશે એવો અમને એને સાથ સહકાર આપેલ છે. આજ રોજ ધારી તાલુકાના પત્રકાર સંઘના કાર્યકર્તાઓ તેમજ ચલાલાના વેપારી અગ્રણી શ્રી ભાઈ પ્રવીણભાઈ મારું બરોબર અને પત્રકાર ભાઈઓ સચિવાલયમાં મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા હતા રૂબરૂ, કે અત્યારે મુખ્યમંત્રીને મળવા માટે ખૂબ જ આપણા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, ઘનશ્યામભાઈ હિરપરા, પછી મહાવીર બાપુ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, ચલાલા દાનગીઓના મહંત શ્રી અને અમરેલી આપણે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતને મળ્યા, સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાને, બધા તરફથી અમને એટલું આશ્વાસન મળેલું છે કે બ્રોડગેજ 100% મળશે.